આર્થિક તંગીના કારણે રત્ન કલાકારો આત્મહત્યા ના કરે અને તેમના જીવનને બચાવી શકાય તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે। આ વાતની જાણ ધર્મનંદન ડાયમંડના ઓનર લાલજી પટેલને થતાં તેમણે વિદ્યાર્થીઓની ફી ભરી આપવા માટે કહ્યું હતું। આર્થિક મદદ માંગનાર પરિવારની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને સ્કૂલની ફી માટેના ચેક આપવામાં આવ્યા હતા। રવિવારના રોજ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ ફી માટે 15,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધર્મનંદનના ભાગીદાર તુલસીભાઈ ગોટી અને પાર્ટનરો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મનંદન ડાયમંડના સ્થાપક લાલજી પટેલે કહ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલું છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમારી સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે। આ મંદીના કારણે કારખાનું ચલાવતા હીરા વેપારીને પણ નુકસાન થાય છે અને સાથે સાથે કર્મચારીઓને પણ આર્થિક નુકસાન થાય છે। જો કોઈ લોકોને વ્યસન હોય તો તે બંધ કરીને બચત કરવાનું શરૂ કરવું જોઈએ। આવી કટોકટીના સમયે કરકસરયુક્ત જીવન જીવવું જોઈએ। ધર્મનંદન ડાયમંડ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરી આપવામાં આવી છે। આ બાબતે અન્ય ડાયમંડ કંપનીઓએ પણ આગળ આવીને પહેલ કરે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારીગરો સચવાઈ જશે અને તેમને પડતી મુશ્કેલીઓનું સમાધાન થશે। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણમાં સૌથી મોટું કારણ યુક્રેન-રશિયા યુદ્ધ અને ત્યારબાદ ચાઇનીઝ વેપારીઓ દ્વારા નેચરલ હીરા ખરીદવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે મંદીનું વાતાવરણ છવાયેલું છે। સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની હાલત અત્યારે ખરાબ છે, ત્યારે રત્ન કલાકારોના સંતાનોની ફી ભરવામાં ધર્મનંદન ડાયમંડ દ્વારા મદદ કરવામાં આવી છે। આ એક સરાહનીય કામ છે। આગામી દિવસોમાં અન્ય કંપનીઓ પણ આ દિશામાં વિચારે તે ખૂબ જ જરૂરી છે। જો આવું થશે તો ડાયમંડ ઉદ્યોગમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે હાલ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ ખરાબ છે। આર્થિક તંગીના કારણે અમુક રત્ન કલાકારો આત્મહત્યા પણ કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાંથી બહાર નીકળવા માટે થોડીક ધીરજ રાખવી અને જરૂરિયાત જેટલા જ ખર્ચાઓ કરવા જોઈએ। વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું અને બચત કરવી જે તમને ભવિષ્યમાં કટોકટીના સમયમાં કામ લાગશે। રત્ન કલાકારોને સમયસર જો રાહત મળે તો તેમને ઘણી મદદ થઈ શકે તેમ છે। ઘણી વખત દુર્ઘટના થવાની શરૂઆત થઈ ગયા બાદ જાગતા હોઈએ છીએ, તેનો કોઈ જ મતલબ થતો નથી। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન રાજકોટ। આજે શું કાર્યક્રમોનું મેદાન છે? ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજથી 15-20 દિવસ પહેલા શરૂ કરવામાં આવેલ આપઘાત રોકો અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણમાં પ્રોબ્લેમ આવતી હતી, જે લોકોની રોજગારી નહોતી, એ લોકોને શિક્ષણ ફી ભરવા માટે અમારી પાસે લિસ્ટ આવ્યું હતું। ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે જેટલા લોકોની શિક્ષણ ફી ભરવાની હશે અને દરેક લોકોની શિક્ષણ ફી 15,000 લેખે ભરી દેવાની તૈયારી બતાવી। આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ચેક વિતરણના કાર્યક્રમની અંદર 40 જેટલા બાળકોને રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને નોંધ લેવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કારીગરોની રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ, જેથી કરીને આપણે આ મંદીના મારથી રત્ન કલાકારોને ઉગાડી શકીએ।